અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. નરસિંહ મહેતાની અડગ શ્રદ્ધા, અડગ વિશ્વાસ અને પ્રભુ પ્રાપ્તિ માટેનો ખેફ બધું આપણે જોયું. પણ એ સાથે ભક્તની સાથે ભગવાન એક જ રહેવા માગે છે. એટલા માટે લૌકિક રીતે દેખાતા કરુણ પ્રસંગો પણ ભક્તના જીવનમાં પ્રભુ ઊભા કરતા હોય છે, કેવળ અને કેવળ પ્રભુ પ્રાપ્તિ માટે. નરસિંહ મહેતાના આ જીવનના આવા કોઈ પ્રસંગો જે આપણે બધા જાણીએ છીએ વિશેષ, અને એ પ્રસંગ દરમિયાન નરસિંહની શું પરિસ્થિતિ રહી, પ્રભુ પ્રત્યેની વફાદારી કેવી રહી, જાણીએ પ્રેરણા મેડમના માધ્યમથી. પ્રેરણાબેન ખૂબ અદ્ભુત નરસિંહ ચરિત્ર જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આ બધી વાત, એની શ્રદ્ધા જોઈ આપણે, એનું તપ જોયું, એનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ જોયો. તો એવું કોઈ કરુણ પ્રસંગ આપણી દ્રષ્ટિએ જે કહેવાય, એને માટે તો જે કાંઈ કરે છે એ પ્રભુ જ કરે છે એવું એ દિલથી માનતા હતા. પણ આપણે એવું લાગે કે આ નરસિંહના જીવનમાં કરુણતા કહેવાય કે એક્સ્ટ્રીમ પ્રસંગ કહેવાય, એવા કોઈ પ્રસંગો ખરા? હા, એટલે મૂળ તો એ સાંસારિક માણસ તો હતા જ, ગૃહસ્થી હતા. હા, એટલે જે ગૃહસ્થ જીવનમાં ઘટનાઓ બને, કસોટીઓ થાય, જીવન મૃત્યુની ઘટમાળ, બરાબર, એ બધું નરસિંહના જીવનમાં પણ બન્યું જ છે. બરાબર. અને પુત્ર શ્યામળ, હજી નવા સવા એના જ લગ્ન થયા છે. બરાબર. અને એટલે યંગ છે, યુવાન છે. અને પત્ની માણેક. અચ્છા. પુત્ર અને પત્નીનો વિયોગ બહુ જ ટૂંકા ગાળામાં થાય છે. અચ્છા. અને વિયોગ એટલે એ લોકો એને છોડી દે છે કે પછી એનું બંનેનું મૃત્યુ થાય છે. પહેલા પુત્ર શ્યામળનું મૃત્યુ થાય છે. ઓહો. અને એના થોડાક સમયની અંદર પત્ની મૃત્યુ પામે છે. અચ્છા. અને આગળ જતા તો કુંવરબાઈનું પણ મૃત્યુ થઈ જાય છે. એટલે પછી પરિવારમાં આમ જો તો માત્ર એક શ્યામળની પત્ની, નરસિંહ મહેતાની વહુ રતન જ રહે છે. પણ આ જે છે પુત્ર અને પત્નીનું મૃત્યુ જે છે એ બહુ જ ટૂંકા ગાળાની અંદર થાય છે. અચ્છા. અને ત્યારે પણ નરસિંહનો શું કહીએ, જીવન પ્રત્યેનો અભિગમ કેવો છે? આપણે જોયું કે ભાઈ એ કોઈ જ જગ્યાએ વ્યથિત તો થયા જ નથી, દુઃખી થયા જ નથી, કે એના મોઢામાં ક્યારેય ફરિયાદના શબ્દો, ફરિયાદનો ભાવ આવતો જ નથી, અપેક્ષાનો ભાવ પણ નથી. અપેક્ષાનો ભાવ પણ નથી. જ્યારે મૃત્યુના પ્રસંગો બને છે એના જીવનમાં, તો ત્યારે પણ એ પદ રચે છે. અને કયું પદ આપણને બધાને ખબર છે? સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટળે, સુખ દુઃખ મન માન આણીએ. આ છે ને મનને કેળવવાનું છે. બરાબર છે કે ગીતામાં કેમ સ્થિત પ્રજ્ઞ. બરાબર. ગમે તે પરિસ્થિતિ થાય આપણે વિચલિત ન થવું, એ આપણને નરસિંહના આ પદમાં, આવા પ્રસંગોમાં શીખવા મળે. અને કદાચ એમાં જ આગળ એવું છે કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચ. અને એવું કે આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવસરે, આપણે વિચારે રાખીએ, આપણે પ્રશ્ન કરે રાખીએ, એનાથી કાંઈ નથી થવાનું. ઈશ્વરે જે ધાર્યું છે, જ્યારે ધાર્યું છે, જેવી રીતે ધાર્યું છે, એમ જ થવાનું. પણ આ પણ એક અડગ વિશ્વાસ તરફ લઈ જાય છે. અને એ અલિપ્ત તો નહીં કહીએ, પણ અનાસક્ત છે એવું ચોક્કસ કહી શકાય કે એનું મોહમાયામાં એનું મન નથી. એ સ્વીકાર કરી શકે છે, જીવનની કોઈ પણ પરિસ્થિતિનો એ સ્વીકાર કરી શકે છે, કારણ કે પ્રભુનો સ્વીકાર છે. હા, એવું કહી શકાય. અને કદાચ ત્યારે જ એક વાત એવી સાંભળી છે કે ભલું થયું ભાંગી જંજાળ, એ કદાચ આ રેફરન્સમાં ગોપાલ બોલ્યા હશે કે ભાઈ હવે મારે કશું કરવાનું રહેતું નથી, હવે તો મારું મન પૂરેપૂરું ઈશ્વરમાં રમમાણ. ઓકે. એટલે ટોટલ સરેન્ડર જે કે ને, એવું છે નરસિંહનું જીવન. ઓકે. અને આ એક કરુણ પ્રસંગની તો આપણે વાત કરી, પણ જેની શું કહીએ કસોટીની પરાકાષ્ઠા, ઓકે, એ ત્યારે આવે છે કે ભાઈ બધાને નવાઈ લાગે કે આ ખરેખર નરસિંહ, વિશ્વાસ આવતો જ નથી કે ના આની પાસે કાંઈક તો એવું જાદુ ટોના તો હોવું જ જોઈએ. તો કે હવે પ્રભુ નવરા નથી. હા, હવે એમ કે આપણે બોલાવો નરસિંહને, હજી એમ કે એની કસોટી કરીએ. અચ્છા. એટલે જુનાગઢના એ સમયના રાજા રા માંડલિક એના દરબારમાં એને હાજર થવાનું કહે છે. ઓહો. અને કીધું કે તારી ભક્તિ સાચી છે તો એમ કે જોઈએ કે તને ભગવાન આવીને હાર પહેરાવે છે બધાની વચ્ચે.
ઓહ. અમે એમ કે સભા ભરીએ, હું એમ કહેશ ને કે હું તો કીર્તન જ ગાઉં છું ને એનાથી મારું બધું પાર પડે જ. બરાબર. તો ચાલ કે હવે તું કીર્તન ગા અને ઈશ્વર તને હાર પહેરાવે તારા કીર્તન સાંભળીને તો તું સાચો. ઓહ. પાછી કસોટી આવી, હું ખરે તું ખરો, હું વિના તું નહીં. એટલે ઈ તો એને કદાચ યાદ મનથી દેવરાવી જ દીધું છે કે ભગવાન જોજો. હા હા. અને આખી રાત ચાલે છે, પદ ઉપર પદ, ભજન ઉપર ભજન, નરસિંહની આજીજી કયો, વિનવણી કયો, નમ્ર અરજ કયો, જે શબ્દો આપણી પાસે શબ્દ ભંડોળમાં હોય એ બધા. હા, જે મૂકીએ. અને પછી એને આખી રાતની ચેલેન્જ આપી છે કે આખી રાત તને આપી, સવાર સૂર્યોદય થાય પહેલું કિરણ ઉગે એ પહેલા તારા ગળામાં માળા હોવી જોઈએ, હાર હોવો જોઈએ તો તું સાચો. હવે આમ પ્રભાત ફાટું ફાટું છે, સૂરજ આમ ઉગું છે, હજી સુધી તો હાર આવી નહીં. ઓહો. નરસિંહનો તો વિશ્વાસ નથી જ ડગ્યો. લોકોને થઈ ગયું કે હવે તો નરસિંહ ગયો, જો એની ભક્તિ ખોટી હતી, અત્યાર સુધી ખોટું બધું ચાલતું અમે હતું, સાચા આજે હતા. પકડાઈ ગયો, ભગવાન કેમ થોડો હાર પહેરાવા આવે. હા તો. પણ આ નરસિંહ છે અને આ એનો કૃષ્ણ છે, પ્રભુ છે, તો એને નીચું નહીં જ થવા દે. એને ભક્તનો મહિમા કરવાનો જ છે. એટલે પહેલું કિરણ ઉગું થવાની તૈયારીમાં છે એ પૂર્વે એકદમ આમ તેજો વલય દેદીપ્યમાન એવું અજવાસ પથરાઈ જાય છે અને ખરેખર એ વૈજયંતી હારમાળા ઉતરી નજીક આવીને નરસિંહના ગળામાં પધરાવાઈ જાય છે. અને લોકો માની નથી શકતા, એટલું બધું પ્રકાશ અજવાસ છે કે લોકોની આંખો અંજાઈ જાય, પણ એ જુએ છે ખરા કે આ હાર આવે છે અને નરસિંહને પહેરાવ્યો. એ દિવસ કયો હતો તો કે ભાઈ માગશર સુદ સાતમ, કે જેને આપણે ઉજવીએ છીએ નરસિંહની હારમાળા જયંતિ તરીકે, કે જે દિવસે ઈશ્વરે ખુદ આવીને નરસિંહના ગળામાં હાર પહેરાવ્યો. એટલે આ એની અંતિમ કસોટી એવું આપણે કહી શકીએ. અને એ પછી એના પર્વત કાકા માંગરોળમાં હતા, ત્યાંથી જુનાગઢ મળવા આવે છે. નરસિંહ બધી આપતી કહે છે, પર્વત કાકા કહે છે કે બસ હવે તારે જુનાગઢમાં ઘણું થયું, હવે આપણે વધારે નથી બેઠવું, તારે જે હવે ભક્તિ કરવી હોય તું માંગરોળ આવી જા. પછી નરસિંહ મહેતા જુનાગઢ છોડી માંગરોળ તરફ પ્રસ્થાન કરે છે અને ત્યાં જ એનો દેહ વિલય થાય છે. અચ્છા. કારણ કે ફેમિલી તો કોઈ હતું નહીં, એટલે મને એમ છે લાસ્ટમાં તો એમના કાકા નરસિંહ અને રતન, ઓકે, બે દીકરાની બહુ, આ બે, અને એ લોકો માંગરોળ ચાલ્યા જાય છે. અચ્છા. આખું નરસિંહનું જીવન ચરિત્ર કે જીવન યાત્રા. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. ત્યારે રજા આપો. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં.